ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 7નું ઇંગ્લિશ જોઈશું. એમાં યુનિટ નંબર 1 પર હતા, બરાબર? તો યુનિટ નંબર 1 માં આપણે એક્ટિવિટીઝ નંબર 6 જોઈ ગયા છીએ. મતલબ એક્ટિવિટીઝ નંબર 6 ના જે ઓકે એક્ટિવિટીઝ 5th જોઈ ગયા. 5th માં આપણે એક સ્ટોરી હતી, બરાબર? સ્ટોરીમાં શું હતું કે સ્માઇલ ઇન ધ મિરર, એટલે હસવાની હતી, બરાબર ને? એમાં મિરરની વાત કરવામાં આવી હતી અને એક ઘડિયાળની વાત કરવામાં આવી છે, બરાબર? ઓકે, તો એ સ્ટોરી આપણે જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી નંબર 6 જોઈશું. 6માં છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે વિથ વર્ડ ગિવન. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે એક્ટિવિટી નંબર 6 આવે છે, બરાબર? દરેક વિદ્યાર્થીએ એક્ટિવિટી 6માં જોતા પહેલા તો શું કરવાનું છે? દરેકે પોતાની ટેક્સ્ટ બુક કાઢવાની છે, એટલે કે ચોપડી કાઢવાની છે. અને ચોપડીમાં પેજ નંબર કાઢો તમારો. પેજ નંબર છે 4થા નંબરનો પેજ છે, બરાબર? તો જે સ્માઇલ ઇન ધ મિરર છે પાર્ટ 2, એના પછીની નીચે શબ્દાર્થ આપણે કરાવી દીધા છે, બરાબર? તો ફાર્મર એટલે ખેતર, ફાર્મ એટલે ખેતર, ફિલ્ડ એટલે ખેતર અથવા તો મેદાન. પછી ફ્લોક ઓફ બર્ડ એટલે પક્ષીઓનું ટોળું, બરાબર? તો આમાં પાર્ટ 1 જોઈ ગયા હતા. આ સ્ટોરીમાં આપણે પાર્ટ 1 જોઈ લીધું હતું અને આપણે હવે કયો પાર્ટ 2 બાકી છે, બરાબર? સ્માઇલ ઇન ધ મિરરમાં પાર્ટ 2 બાકી છે અને ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર 6 જોઈશું. તો દરેક સ્ટુડન્ટનું ધ્યાન બુક્સમાં. નાઉ she was over the farms and fields, green fields. She was enjoyed the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brake. The fan started, બરાબર? Started and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly, but within second, dhadam, she cried out, oh ma. શું બોલે છે? હવે તેજસ્વીની છે, એમ કે છે સાયકલ લઈને જતી હોય છે, એની વાત કરવામાં આવી છે. તો હવે તે ખેતર અને મેદાન ઉપરથી પસાર થાય છે. શું થાય છે? ખેતર અને મેદાન પરથી પસાર થાય છે. લીલા ખેતરો તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી છે. આ સુંદર વ્યૂ છે, બરાબર? બ્યુટીફુલ વ્યૂ નો આનંદ માણી રહી છે. અને પછી તેના રસ્તામાં તેણે પક્ષીઓનું ટોળું જોયું, બર્ડ્સ. શું કર્યું છે? બર્ડ્સ ઓન હર વે, એટલે કે છે રસ્તામાં તેણે પક્ષીઓનું ટોળું જોયું. અને સી અપ્લાઇડ બ્રેક, તેણે બ્રેક લગાવી. શું કરે છે? તે બ્રેક લગાવે છે. The van stopped and bikes started coming down. પંખો ફરતો અટકી ગયો. બ્રેક લગાવે છે એટલે શું થાય છે? પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. પંખો ફરતો જે છે તે અટકી જાય છે અને સાયકલ છે શું કરે છે? નીચે આવવા લાગે છે. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેણે શું કરી? આંખો બંધ કરી દીધી અને સાયકલનું જે હેન્ડલ હતું એ મજબૂત થાય તે શું કરી કાઢ્યું? પકડી રાખ્યું. શું કરે છે? પકડી રાખે છે. ત્યાર પછી બટ વિથ હેન્ડ, પરંતુ થોડી સેકન્ડમાં શું થાય છે? થોડી સેકન્ડમાં ધડામ. શું થાય છે? ધડામ. સી ક્રાઇડ આઉટ, તે બૂમો પાડી ઉઠી. સી ક્રાઇડ આઉટ એટલે કે તે બૂમો પાડીને ઉઠી. ઓ માં, કેવી બૂમો પાડે છે? ઓ માં, એવી બૂમો પાડે છે. આગળ જુઓ, બીજા નંબરનો પેરેગ્રાફ છે, ત્યાં આપણે આવ્યા છીએ પાર્ટ 2માં બીજા નંબરનો પેરેગ્રાફ, બરાબર? તો દરેક સ્ટુડન્ટ બીજા નંબરના પેરેગ્રાફમાં ધ્યાન આપશે. She opened her eyes. Oh my God, it was a dream. એટલે કે છે તેને આંખો ખોલી. શું કરે છે? ઓપન્સ ઓર આઈઝ,
વોશેડ હર ફેસ એન્ડ લુક ઇન્ટુ મિરર. તેણે મોં ધોયું ને અરીસામાં જોયું. મોં ધોવે છે ને પછી શું કરે છે? અરીસામાં જોવે છે. શું કહે છે? ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોરએવર. એટલે કે છે હમણાં તે એક સ્વપ્ન હતું પરંતુ હંમેશ માટે સ્વપ્ન રહેવાનું નથી. બરાબર? હમણાં તે સ્વપ્ન હતું પરંતુ હંમેશ માટે તે સ્વપ્ન રહેવાનું નથી. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ. તેણે પોતાની જાતને વચન આપ્યું. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ એટલે કે તેણે પોતાની જાતને શું કરે છે? વચન આપે છે. પોતાની જાતને વચન પ્રોમિસ કરે છે. મતલબ વચન આપવું એટલે પ્રોમિસ કરવું. આઈ વિલ મેક અ બાઇક. આઈ વિલ મેક અ બાઇક. હું આના જેવી જેમ કે છે લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. આના જેવી જેમ કે બાઇક બનાવીશ એટલે કે સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી ઉડીશ. શું કહે છે કે હું આવી જ બાઇક બનાવીશ, મતલબ કે આવી સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી ઉડીશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. તે અરીસાની સામે જોઈને હસી રહી છે. અરીસાની સામે જોઈને હસે છે અને અરીસામાં જોઈને જ બોલે છે. પોતાની જાતને કહે છે કે હું આવી બાઇક બનાવીશ. પોતાની જાતને શું કરે છે? પ્રોમિસ કરે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો હવે આજે પાર્ટ 2 હતો. બરાબર? પાર્ટ 2 એટલે કે આપણે એક્ટિવિટીઝ નંબર 5 હતી ને એના શબ્દાર્થ થોડા લખવાના છે. તો દરેક સ્ટુડન્ટ પહેલા શબ્દાર્થ લખી લેશે. કઈ એક્ટિવિટીઝના? 5th નંબર. કઈ એક્ટિવિટીઝ? ઓકે 5th નંબર. પછી આપણે 6th નંબરની ખાલી જગ્યા કરાવીશું. બરાબર? તો અહીં 5th નંબર કરાવીએ. 5th નંબરમાં છે મિનિંગ. મીનિંગ્સ એટલે શબ્દાર્થ. શું થાય? મીનિંગ્સ મતલબ શબ્દાર્થ થાય છે. તો એક તો ફાર્મ. તો ફાર્મનો સ્પેલિંગ FARM. ફાર્મ. ફાર્મ એટલે ખેતર. ફાર્મ એટલે પણ ખેતર ને ફાર્મ એટલે પણ ખેતર. બરાબર? ત્યાર પછી જોઈએ ફિલ્ડ. ફિલ્ડ એટલે પણ શું થાય છે? FLELD. ફિલ્ડ. ફિલ્ડ એટલે પણ ખેતર થાય અથવા તો ફિલ્ડ એટલે ખેતર અથવા તો મેદાન. શું થાય છે? મેદાન અથવા તો ખેતર. આગળ જોઈએ ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ટોળું. FLOCK. ફ્લોક ઓફ બર્ડ. BIRDS. બર્ડ. બરાબર? તો ફ્લોક એટલે ટોળું. ફ્લોકનો મતલબ શું થાય છે? ટોળું થાય છે. ઓફ બર્ડ. એટલે પક્ષીઓનું ટોળું. અહીંયા શું લખી શકાય છે આપણે અર્થમાં? મીનિંગમાં પક્ષીઓનું ટોળું. વે. વે એટલે રસ્તો. WAY. વે એટલે રસ્તો. વેનો મતલબ શું થાય છે? રસ્તો થાય છે. આગળ બીજું meaning જોઈએ એપ્લાય. એપ્લાય એટલે લગાડવું. ટુ એપ્લાય. APPLY. એપ્લાય. ટુ અપ્લાય એટલે લગાડવું. બ્રેક લગાડે છે એની વાત કરવામાં આવે છે. લગાડવું. શું બોલાય અહીંયા? લગાડવું. ત્યાર પછી સ્ટોપ. સ્ટોપ એટલે અટકવું અથવા તો થોભવું. ટુ સ્ટોપ. સ્ટોપ. ટુ સ્ટોપ. અટકવું. અહીં શું આવે છે? અટકવું અથવા તો લગાડવું એમ પણ કહી શકાય. થોભવું. થોભવું. અપ્લાય એટલે લગાડવું. આગળ જોઈએ ક્લોઝ એટલે બંધ. ટુ ક્લોઝ. T for to close. CLOSE close એટલે બંધ. To close. બંધ કરો. બંધ કરો. શું થાય છે આનાથી? બંધ કરો. આગળ ટુ હોલ્ડ. T
વિવિધ વર્ડ્સ જોઈએ આપણે અહીંયા. તો ટાઇટલી, ટાઇટલી TIGHTLY, ટાઇટલી, ટાઇટલી એટલે મજબૂતાઈ. શું લખાય? ટાઇટ, ટાઇટલી એટલે મજબૂતાઈ. શું લખાય? મજબૂત, મજબૂતાઈ. ઓકે, મજબૂતાઈ. ટુ ક્રાય આઉટ એટલે ચીસ પાડવી. TO2 ક્રાય, CRY ક્રાય આઉટ, OUT આઉટ. ટુ ક્રાય આઉટ, તો ટુ ક્રાય આઉટ. બંને ભેગું લખવાનું જગ્યા નથી માટે. એટલે ક્રાય આઉટ મીનિંગ થાય છે ચીસ પાડવી. શું થાય છે? ચીસ પાડવી. ઓકે, આગળ જોઈએ ડ્રીમ. ડ્રીમ એટલે તો બધાને ખબર છે, દરેક જણ જોતા હોય જાગતી આંખે અને અથવા ઊંઘમાં. ડ્રીમ એટલે સૂતા સૂતા સ્વપ્ન બધા બહુ જોતા હોય છે, બરાબર ને? તો ડ્રીમ. હું આમ કરીશ, મિનિસ્ટર બની જઈશ, PM બની જઈશ, નરેન્દ્ર મોદીની જગ્યા લઈ લઈશ. આવા સ્વપ્ન પણ કેટલાક જોતા હોય છે, બરાબર ને? ટુ લુક ઇનટુ, લુક ઇનટુ, લુક ઇનટુ એટલે માં જોવું. અહીંયા શું છે? માં જોવું. ત્યાર પછી ટુ પ્રોમિસ. શું છે? બીજો શબ્દ આપેલો છે ટુ પ્રોમિસ. TO2 પ્રોમિસ, PROMISE, પ્રોમિસ. પ્રોમિસ એટલે વચન આપવું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. આગળ જોઈએ ટુ સ્માઈલ. ટુ સ્માઈલ એટલે સ્મિત કરવું, હસવું. TO2 સ્માઈલ, SMILE, સ્માઈલ. ટુ સ્માઈલ એટલે અથવા તો સ્માઈલ આપી એમ પણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે વર્ડ મીનિંગ જે એક્ટિવિટી સ્ક્રિપ્ટમાં આજે આપણે જોઈ ગયા. સ્માઈલના ઇન ધ મિરર પાર્ટ 2 એના જે શબ્દાર્થ છે તે છે, બરાબર? તો તમારે આ એક્ટિવિટીઝ 5 માં જે આ બધા જ લખવાના રહેશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટીઝ નંબર 6 જોઈએ, બરાબર? તો એક્ટિવિટી 6 માં છે, હું અહીં કરી દઉં છું. દરેક સ્ટુડન્ટે વિડિયોને સ્ટોપ કરીને આ ફિલિંગ લખી લેવાના છે, બરાબર? તો એક્ટિવિટી નંબર 6 આવે છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. તે ખાલી જગ્યા પૂરવાની છે બોક્સમાંથી, બરાબર? એક્ટિવિટી નંબર 6, 6 નંબરની એક્ટિવિટીઝ છે. તમે પેજ ખોલો અને વાંચો. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. એક્ટિવિટી 6 માં હું ગુજરાતીમાં એની ઇન્ટ્રોડક્શન લખાઈશ, બરાબર? તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી. શું લખ્યું છે? શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. શું લખવાનું છે? ખાલી જગ્યા પૂરો. તો એ ખાલી 1 નંબરની ફિલિંગ ધ બ્લેન્ક્સ છે. બ્રેકેટની અંદર આન્સર આપેલા છે. શું આપેલું છે? આન્સર. તો 1 નંબર છે તેજસ્વીની. તેજસ્વીની બાઇસિકલ હેન્ડ. ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે? દરેક જણે સ્ટોરી સાંભળી હશે તો ખ્યાલ આવી જશે કે હેન્ડ રેડ બટન. શું આવશે? રેડ બટન. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? તો આન્સર લખવાનું છે
પછી અહીં બહારની સાઈડે આપણે ઇન ધ સ્કાય, ઇન ધ સ્કાય, S K Y, ઓકે સ્કાય. તો એ એની બાઇસિકલ હતી એટલે સાયકલ હતી આકાશમાં ઉડતી હતી. થર્ડ નંબર, તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક ટુ સેવ અ શું છે પછી શું એમ કે એને શા માટે બ્રેક મારી હતી સાયકલને, તો કે છે વર્ક ઓફ બર્ડ્સ, એટલે પક્ષીઓના ટોળાને જોઈને એને બ્રેક મારી હતી. તો આન્સર આવશે વર્ક ઓફ બર્ડ્સ. તેજસ્વીની bicycle, sorry તેજસ્વીની bicycle ને apply તો આ છે apply કરો એટલે કે મારું apply applied the brake to save કોને સેવ કરવા માટે, કોને બચાવવા માટે, તો પક્ષીઓના ટોળાને બચાવવા માટે એને શું કર્યું, બ્રેક મારી હતી. તો ફ્રોગ પહેલો કે બરાબર છે ઓફ બર્ડ, તો BIRDS બર્ડ્સ. પક્ષીઓના ટોળાને બચાવવા માટે એને શું કર્યું, અપ્લાય કર્યું. તેને અપ્લાય કરી તો કે બ્રેકની અપ્લાય કરી. ઓકે, ત્યાર પછી ફોર્થ નંબર, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. શું હતું, ધ flying the woody bicycle, BICYCL, bicycle was only a dream, તો શું હતું, એનું સ્વપ્ન હતું એમ કે છે. તો અહીંયા લખવાનું છે ડ્રીમ, ખાલી જગ્યામાં શું આવશે, ડ્રીમ. તો વિદ્યાર્થી મિત્રો આ ફિલિંગ તમને સાચી થઈ ગઈ છે. હવે ફોર્થ જેટલી બાકી છે તો આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.